પત્નીએ તેના પતિને કહ્યું કે યાર તમને તો મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો. ત્યારે પતિએ બચાવનો સરસ રસ્તો કાઢ્યો અને કીધું કે ક્યાંથી યાદ રહે, તને જોઈને તો લાગતું જ નથી કે તારી ઉંમર વધે છે. વેલ, સ્માર્ટ સેવ ધેટ વોઝ. પણ આપણી વધતી જતી ઉંમર સાથે આપણી હેલ્થ કેરની જે પેટર્ન છે એને ચેન્જ કરવી ખૂબ જ જરૂરી છે. અને આજે વન હેલ્થ ડે છે અને આજનો દિવસ એવું કહે છે કે હ્યુમન, એનિમલ્સ અને પ્લાન્ટ આ બધાનું જીવન એકબીજા સાથે કનેક્ટેડ છે. અને હા, હેલ્થનું સીધું કનેક્શન છે રસોઈ સાથે. એટલે અમે આ રસોડે નવી નવી હેલ્ધી, ટેસ્ટી અને એકદમ વેરાયટીફુલ વાનગીઓ તો બનાવતા જ રહીએ છીએ. અને એટલે જ અમે આ રસોડે સરસ મજાની વાનગીઓ લઈને આવી ગયા છે. અને હવે તો વિન્ટર ચાલુ થઈ ગયો છે, એટલે વિન્ટરમાં ખાવાની એકદમ મજા પડે એવા સરસ મજાના અથાણા બનવાના છે, જેમાં સૌથી પહેલા જલ્પાબેન બનાવશે વિન્ટર મિક્સ પિકલ. અને ત્યાર પછી જમીલાબેન બનાવશે સુરતી દાણા ઢોકળીનું શાક. અને ત્યાર પછી 21 વર્ષના સેલિબ્રેશનમાં કેસરની ફ્લેવર વાળો પુલાવ બનશે. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો જલ્પા મેમ. હાય હર્ષ, કેમ છો? બસ ફાઇન. તું કેમ છે? હું એકદમ મજામાં. અને ખુશીની વાત એ છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા ધ રસોઈ શોથી આજે તમે પહેલી શિયાળા સ્પેશિયલ વાનગી બનાવવાના છો. અચ્છા. અને આજે તમે મસ્ત અથાણું લઈને આવ્યા છો, બરાબર? હા. શું છે? વિન્ટરમાં શાકભાજી સારા મળે છે. યસ. અને આપણે અવનવી સબ્જીઓ બનાવતા હોઈએ છીએ. અને અથાણાની સિઝન આમ ઉનાળામાં ગણાય, ગુજરાતીઓના અથાણા ઉનાળામાં બનતા હોય છે. પરંતુ અત્યારે આપણે શાકભાજીનો જે વિન્ટરમાં જે મળે છે ને એનો ઇન્સ્ટન્ટ એક એવું પિકલ બનાવવાના છીએ. તો નામ શું રાખ્યું એનું? તું જ કંઈક નામ આપી દે. વિન્ટર મિક્સ પિકલ. બસ એ જ નામ છે. એકદમ મસ્ત. અરે વાહ! એટલે આ કેટલા દિવસ સુધી ખાઈ શકાય અથાણું? આ વિન્ટરનું જે પિકલ છે ને એને 15 થી 20 દિવસ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને ખાઈ શકાય તેવું છે. ઓકે, તો ચાલો સરસ મજાનું શિયાળાનું અથાણું બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો શરૂ કરીએ. યસ. આપણે જે પિકલ માટે મસાલો બનાવવાનો છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં શેકી લેવાના છે. તો પેનને ગરમ કરવા રાખીશું. મસાલામાં સૌથી પહેલાં આપણે ધાણા લઈશું. 2 ચમચી ધાણા છે તે પેનમાં ઉમેરી દેવાના છે. ધાણાની ફ્લેવર અને સ્વાદ પિકલમાં બહુ જ સરસ લાગતું હોય છે. અને શેકવાથી એક અરોમા છે ને રિલીઝ થાય છે અને વધારે ટેસ્ટી લાગે છે. સાથે 1 ચમચી વરિયાળી લીધી છે, એ પણ ઉમેરી દઈશું. 1 ચમચી જીરું લીધું છે, એ પણ ઉમેરી દેવાનું છે. 2 ચમચી કાળા મરી છે. કદાચ તમારી પાસે એકાદ સામગ્રી ના મળે, કદાચ આમાંથી કંઈ ના હોય તો સ્કીપ કરી શકાય. પણ તો આવી રીતે બધું જ તમે મિક્સ કરીને સાથે મસાલો બનાવો ને તો અથાણું બહુ જ ટેસ્ટી બનતું હોય છે. એવું કરી શકાય કે એક સાથે તમે મસાલો બધો શેકી અને ગ્રાઇન્ડ કરીને રાખી દો અને પછી તમારે જ્યારે પિકલ બનાવવું હોય ત્યારે ખાલી બધા તમારે વેજીટેબલ્સ કટ કરી અને મિક્સ કરવાનું જ રહેશે. આ તો મને એવું સારું લાગ્યું કે તમે આવું બોલ્યા. બાકી મને એવું હતું કે જો તમારી પાસે મસાલો એકાદ મિસિંગ હોય તો માર્કેટમાં જઈને લઈ આવો. હા, એ ઓપ્શન તો અવેલેબલ જ છે. એટલે મને ક્યારનું એવું જ હતું કે તમે મને આવું ના બોલી દો, એટલે પછી અચ્છા વાળ લીયા તમને. હવે આ બધું છે ને ધીમી આંચ પર શેકવાનું છે. 1 મિનિટ માટે પહેલા શેકી લઈશું અને પછી બીજી સામગ્રી એડ કરીશું. ઓકે. બાય ધ વે, શિયાળાની શરૂઆતમાં તમે આજે તો અથાણું બનાવી રહ્યા છો, પણ એમ તમને સૌથી વધારે ભાવતી વસ્તુ કઈ શિયાળામાં? રીંગણનો ઓળો. ઓકે. એકદમ વિન્ટર સ્પેશિયલ કહેવાય. સાથે બધા સૂપ છે જે વિન્ટરમાં બહુ જ મજા આવતી હોય છે પીવાની, કારણ કે ઠંડીમાં એક કમ્ફર્ટ ફૂડ કહેવાય એવું કહેવાય અને ઇઝીલી બની જાય એવું. યસ. શેકાવાની થોડી સુગંધ આવવા લાગે ને પછી આપણે બીજી સામગ્રી ઉમેરીએ. 1/2 ચમચી જેટલો અજમો લીધો છે, અજમો ઉમેરી દેવાનો છે. સાથે 1/2 ચમચી જેટલી રાઈ છે આખી, એ ઉમેરી દઈશું. ઓકે. રાઈના કુરિયા લીધા છે 2 ચમચી. રાઈ પણ લીધી છે અને રાઈના કુરિયા પણ લીધા છે. બંનેનો સ્વાદ છે શેકાયા પછી ગ્રાઇન્ડ થશે તો અલગ આવશે, એટલે બંનેનો ઉપયોગ કર્યો છે. એ પણ ઉમેરી દેવાનું છે. અને મેથી લેવી હોય તો લઈ શકાય. મેં અત્યારે મેથીના કુરિયા લીધા છે 1 ચમચી, એ પણ ઉમેરી દઈશું. અને આ બધું વધુ 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે. પણ આવી રીતે બનાવેલો જે મસાલો છે ને એની ફ્લેવર અને સ્વાદ બંને બહુ જ સરસ આવે. અને વિન્ટરમાં એવું કહેવાય કે ઠંડી બહુ જ હોય તો મરીને વધારે આપણે મસાલા જે યુઝ કરતા હોઈએ છીએ જેનાથી તમને ગરમાવો પણ રહેતો હોય. બરાબર.
મસાલાને સારી રીતે શેકી લીધા છે. ગેસની આંચ બંધ કરી દેવાની છે અને 1 મિનિટ માટે આવી રીતે મિક્સ કરીશું કે જેનાથી મસાલા છે તે બળી ન જાય અને વધારે શેકાય પણ ના જાય. ઓકે એક પ્લેટ પર કાઢી લઈશું અને ઠંડા કરી લઈશું. ઓકે હવે પ્લીઝ એવું ના કહેતા કે હર્ષ પેલો ખાણી ડસ્ટો લઈ આવે અને એમાં કૂટી દે, એવું ના કહેતા. હા, સાચી વાત છે. તમારા જેન્ઝી છે એ તો બધું શોર્ટકટ અને ઇઝી વે જ શોધતા હોય છે, પરંતુ ટ્રેડિશનલી જે મસાલા આવી રીતે ખલદસ્તામાં વાટીને બનાવે ને એની એક ફ્લેવર અલગ હોય, એનું ટેક્સચર પણ અલગ હોય અને એનો સ્વાદ પણ અલગ હોય છે. એ તો છે. આ મસાલો ઠંડો કરી લઈએ. ઓકે હવે આપણે વેજીટેબલ્સ કટ કરવાના છે. મૂળા, ગાજર જે અત્યારે સિઝનલ એકદમ કહેવાય ને બહુ જ સરસ મળતા હોય છે, એનો ઉપયોગ કર્યો છે. છાલ ઉતારી ધોઈ અને આવી રીતે કટ કરીને રાખ્યા છે. હવે અત્યારે છે ને આપણે અથાણામાં લાંબા લાંબા પીસીસ રાખ્યા છે. તમે રાઉન્ડ પણ કરી શકો. પિકલમાં આવી રીતે લાંબા કટ કરેલા વેજીટેબલ્સ હશે ને તો ખાવામાં એકદમ સરસ ક્રન્ચી લાગશે અને વધુ સારા ટેસ્ટી લાગશે. બાય ધ વે જલ્પાબેન, હું અત્યારે કેવું કરતો થઈ ગયો છું ખબર, બધાને હેલ્પ કરી રહ્યો છું. કેમ કે મને થોડું એમ આવડી રહ્યું છે બનાવતા, અને તમે આટલી બધી મહેનત કરીને આવ્યા છો તો લાવો ને હું કટ કરી આપું. હા, વેરી ગુડ આઈડિયા. હું તને એક કટ કરીને દેખાડી દઉં. હા હા, જો આવી રીતે લગભગ 2 ઇંચ જેટલો ટુકડો લીધો છે આપણે કટ કરીને. સેન્ટરમાંથી કટ કરી લઈશું. ઓકે અને લાંબા પીસીસમાં કટ કરવાના છે. 1માંથી 4 પીસીસ કરીશું. મૂળાને આપણે બહુ જ થીન પીસીસમાં કટ નથી કરવા, કારણ કે એનાથી ક્રંચ સારો નહીં આવે, તો આટલી થિકનેસ રાખવાની છે અને આવી રીતે કટ કરવાના છે. ઓકે એટલે હું તને આપી દઉં, હવે તું કરી દે. વાહ, સટાક દઈને પાછો ફરી ગયો તો હર્ષ, એના કરતા આપી દઈએ. બરાબર ને? Yes. એવું જ હતું ને? હા વાંધો નહીં પણ હું બરાબર છે. Complete? હા, એકદમ સરસ. હા, બરાબર ને? બસ અરે આંગળી ખાલી કટ ના થઈ જાય એ જોઈએ. મને ડર એ છે કે છરી ના કપાઈ જાય. હા, રસોઈ શોમાં આવીને મને લાગે છે તું રસોઈ તો સારી શીખી ગયો છે ને. અરે બેઝિક બેઝિક ક્યાં, પ્રો થઈ ગયો છું. બહુ તમે કહો તો અથાણું બનાવી દઉં. હા, એવું કર. નાઈટ અરે તમારે શીખવાડવું પડશે પાછી, એવું નહીં. લાવો બીજું કંઈ કટ કરવાનું છે? ગાજર કરવાના છે. કરવા છે? હા હા, આપી દો. લાવો, આને બી આવી રીતે જ કરવાના છે. હા. ઓકે, સૌથી પહેલા મિત્રો આપણે ગાજરને છોડા કાઢીને આવી રીતે બનાવી દઈશું. એના પછી એના વચ્ચેથી કટ કરીશું. બરાબર, પછી એના 4 પીસીસ કરીશું. 1 2 3, અને જો કદાચ એક મોટું રહી જાય તો એને ફરી આપણે કરી દઈશું. બરાબર? હા, વેરી નાઇસ. પણ ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી શકાય, કાઢો હોય તો કાઢી દઈએ આપણે, એવું ક્યાં છે. લો આ ઓકે, અમે બધું જ સેટ કરી દઈએ. આ જો અમારી જનરેશન બધું જ સેટ કરી દે. બોલો હજી પાક્કું. બસ Tension? એકદમ સરસ. ઓકે, જો પરફેક્ટ. હા, એકદમ સરસ. બધાને માપીને કાપ્યા છે. હા, બધા એક સરખા લાગે છે. Yes. સાચી વાત છે. થેન્ક યુ. હવે કટ કરેલા બધા વેજીટેબલ્સને એક બાઉલમાં એડ કરી દઈશું. ગાજર અને મૂળા જે તે કટ કર્યા છે આહાહાહા. એને પહેલા ઉમેરી દઈએ. હવે આમાં છે ને અત્યારે આપણે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે જે વિન્ટરમાં વધારે સારા મળતા હોય છે, જેમ કે મૂળા છે, ગાજર છે, લીલી હળદર છે, પછી મરચા, અને એ પણ આપણે વધારે વિન્ટરમાં જ ખાતા હોઈએ છીએ, તો એનો પણ ઉપયોગ કર્યો છે. તમારે બીજા વેજીટેબલ્સ લેવા હોય તો લઈ શકાય, સારા લાગે. અત્યારે આપણે કોઈ શાકભાજી એટલે ફ્લાવર પણ બહુ જ સરસ લાગતું હોય છે આમાં, તો ફ્લાવરના ફૂલને તમે કાપી ધોઈને સાફ કરીને પછી આ અથાણામાં ઉપયોગમાં લઈ શકો. યસ. તો આ ગાજર અને મૂળા લીધા છે, એની સાથે મરચાં છે લગભગ 2 થી 3 ચમચી જેટલા, જે મીડિયમ તીખા આવે ને એવા મરચાં લીધા છે, જેને આવા લાંબા પીસીસમાં કટ કરી લીધા છે. મેં બી અલગ અલગ ટાઈપના મરચાં લીધા છે. એક આ લીલા લીધા છે જે મીડિયમ તીખા હોય, અને એક આ લાલ મરચાં છે. આ પણ એવા જ છે જે થોડા ખટાશ અને તીખા બંને મરચાં કહેવાય. એવા છે, બહુ જ તીખા નથી, તો એ મરચાંનો પણ ઉપયોગ કર્યો છે. એ પણ 3 થી 4 ચમચી જેટલા છે. તમારી ચોઈસ પ્રમાણે માપ તમે લઈ શકો. મેં શાકભાજી લગભગ એવી ટ્રાય કરી છે કે સરખા પ્રમાણમાં લીધું છે, જેમાં ગાજર મૂળા થોડા વધારે હતા, બાકી બધું સરખું છે. લીલી હળદર છે જે શિયાળામાં બહુ સરસ આવતી હોય છે, એને પણ લાંબી કટ કરીને લીધી છે, એ પણ ઉમેરી દઈશું. ઓકે. આદુ છે, આદુ પણ વિન્ટરમાં સરસ આવતું હોય છે અને આ પિકલમાં બહુ જ સરસ લાગે છે, તો તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. ઓકે. કેરી છે. શું વાત છે, કેરી છે બતાવો. હા. અચ્છા, હા, આ સિઝનમાં કેરી. તોતા કેરી એવું છે કે લગભગ 12 માસ મળતી થઈ ગઈ છે. તમે ના એડ કરો તો ચાલે, પરંતુ વિન્ટરમાં પણ સરસ આવતી હોય છે. મારી ફેવરેટ છે. હા, કેરી. એની ખટાશ ઓછી હોય છે પણ સ્વાદ બહુ જ સરસ હોય છે, તો એ પણ લીધી છે. લગભગ 5 કપ જેટલી છે, ઉમેરી દઈશું. તો કટ કરેલા વેજીટેબલ્સ આપણે રેડી કરીને રાખી દીધા છે. ઓકે. મસાલો ઠંડો થઈ ગયો છે, તેને ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલાને જારમાં એડ કરી દઈશું. આ મસાલો છે ને આપણે એકદમ ઝીણો પાવડર થાય ને એવો નથી ગ્રાઇન્ડ કરવો, થોડો અધકચરો કહેવાય ને એવું રાખવાનો છે, કે જેનાથી તેનો સ્વાદ છે ને બહુ જ સરસ આવશે.
અને મસાલો સારી રીતે ગ્રાઇન્ડ થાય એના માટે મીઠું એડ કરવાનું છે. તો અત્યારે મસાલાની ગ્રાઇન્ડ કરવા તો કરીએ છીએ, પરંતુ આપણે વેજીટેબલ્સના ભાગનું પણ મીઠું આમાં જ એડ કરી દઈશું કે જેનાથી ગ્રાઇન્ડ સરસ થશે અને એક સરખું ભળી પણ જશે. ઓકે. અથાણું જ્યારે પણ બનાવતા હોય કોઈ પણ પિકલ, તો મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું. પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને સાથે સ્વાદ પણ વધારે સારો આપે છે. યસ. ખાંડ લીધી છે. જનરલી પિકલમાં આપણે ખાંડ એડ નથી કરતા, પરંતુ આમાં થોડો ખટ મીઠો સ્વાદ આવશે તો બહુ જ સરસ લાગશે. અવોઇડ કરવી હોય તો કરી શકાય. 1 ચમચી ખાંડ છે એ પણ ઉમેરી દઈશું અને હવે આટલું વાટી લઈશું. પલ્સીસ કરી અને ગ્રાઇન્ડ કરવાનો છે. એકદમ આપણે મેં કીધું ને ઝીણો પાવડર નથી કરવો. જો તને દેખાડું, યસ, આવું રાખવાનું છે. આનાથી છે ને સ્વાદ બહુ જ સરસ આવશે. અને જ્યારે પિકલ એકદમ કહેવાય ને થોડું એકાદ દિવસ થશે ને એટલા બધા મસાલાનો ટેસ્ટ છે તેલમાં ને બધા વેજીટેબલ્સમાં ભળી જશે અને વધારે ટેસ્ટી લાગશે. પરફેક્ટ. તો આપણો મસાલો તૈયાર છે. યસ. અત્યારે મસાલો રેડી કરી લીધો છે અને પિકલ માટે તેલ ગરમ કરવાનું છે. તો એને એક પેનમાં તેલ ઉમેરીશું. આ ઇન્સ્ટન્ટ પિકલ છે ને તો તેલનું પ્રમાણ બિલકુલ તમારી ચોઈસ પ્રમાણે રાખી શકાય. જો તમારે 10 થી 15 દિવસ કરવું હોય ને તો તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું. Okay. અને તમે 1 કે 2 દિવસમાં જો આ યુઝ કરી લેવાના હોય તો માત્ર 1 ચમચી તેલમાં પણ તમે બનાવી શકો. તમારી ચોઈસ છે. અત્યારે આપણે થોડું તેલ વધારે ઉમેરીશું. લગભગ 4 થી 5 ચમચી જેટલું કહેવાય ને એટલું ઉમેરવાનું છે. આ તેલને છે ને એકવાર આપણે પ્રોપર આમ કહેવાય ને સહેજ ધુમાડો નીકળે ને એટલું ગરમ કરી લેવાનું છે અને પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે. પછી એટલું ગરમ તેલ આપણે ઉપયોગમાં નથી લેવું. ગરમ કરીને થોડું ઠંડુ કરી લઈશું અને Okay. પછી ઉપયોગમાં લઈશું. પરફેક્ટ. મોસ્ટલી પિકલમાં આપણે જે તેલ યુઝ કરતા હોય ને કાચું તેલ નથી લેતા. આવી રીતે એકવાર ગરમ કરી અને ઠંડુ કરેલું હોય જેનાથી અથાણું છે તે લાંબો સમય સુધી સારું રહેતું હોય છે અને તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે. સરસ. બાય ધ વે જલપાબેન, મને છે ને કેરીનું અથાણું બહુ જ ભાવે, પણ આ વિન્ટરની અંદર આના સિવાય બીજા કયા અથાણા બનાવી શકાય આપણે? જો વિન્ટર સ્પેશિયલમાં આદુ લસણનું અથાણું છે એ Okay. બહુ જ આમ કહેવાય ને કે પોપ્યુલર પણ છે અને લોકોને ભાવતું હોય છે. અચ્છા. સાથે એકલા ગાજરનું અથાણું પણ બનાવી શકાય. પછી આથેલા આપણે વઢવાણી મરચા છે એ પણ વિન્ટરમાં જ બનતા હોય છે અને એ પણ ટેસ્ટી લાગતું હોય છે. જો બરાબર. તેલ છે ને એ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની આંચ બંધ કરી દઈશું. અને થોડું ઠંડુ થવા દઈશું. હા, એને થોડું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા છે એ આમાં એડ કરી દઈએ. જો આપણે સૌથી પહેલા તૈયાર કરેલો મસાલો છે એ તો એડ કરવાનો જ છે, પરંતુ આપણે હજી એમાં હળદર એડ નથી કરી, તો પહેલા આપણે એમાં હળદર એડ કરી દઈશું. હવે જનરલી કેવું કે આથેલા જે મરચાં હોય છે ને એમાં લાલ મરચાંનો ઉપયોગ નથી થતો, પણ તો આ પિકલમાં લાલ મરચું સરસ લાગે છે તો લાલ મરચું પણ ઉમેરીશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે. 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું. આપણે ફ્રેશ મરચાં તો લીધા જ છે, પરંતુ આવી રીતે લાલ મરચું ઉમેરવાથી તેનો સ્વાદ વધારે સરસ આવે છે. ઓકે. આપણે હળદર અને મરચાંને આવી રીતે થોડું સ્પ્રેડ કરીને એડ કર્યું છે, કારણ કે આપણે તેલ છે ને આની ઉપર જ આવી રીતે એડ કરી દેવાનું છે, રેડી દેવાનું છે કે જેથી મસાલા ઉપર તેલ આવી જશે અને પછી સરસ ભળી જશે. હિંગ લીધી છે. લગભગ અડધી ચમચી જેટલી છે. હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું કે જેનાથી પિકલનો સ્વાદ છે બહુ જ સરસ આવે છે. ઓકે. 5 ચમચી જેટલું મીઠું છે. મીઠું પણ અત્યારે થોડું એડ ઉપરથી કરીશું. મસાલામાં આપણે એડ કરેલું છે, પરંતુ કદાચ તમને એવું લાગે કે તમારે બધો જ મસાલો એડ નથી કરવો, થોડો રહેવા દેવો છે તો રાખી શકાય. અને આ મસાલો જે ગ્રાઇન્ડ કરેલો છે તેને લગભગ 1 મહિના સુધી તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો તેવો છે. Perfect. હવે અધકચરો વાટીને રાખેલો મસાલો છે એ પણ ઉમેરી દઈશું. લગભગ 4 ચમચી જેટલો એડ કરીએ છીએ અત્યારે. જે મરીના ટુકડા પણ આખા અધકચરા વાટેલા આવશે ને એ પણ સ્વાદમાં બહુ જ સરસ લાગશે. Yes. અને જ્યારે થોડું આ પિકલને ઇન્સ્ટન્ટ તો ખાઈ જ શકાય, પરંતુ એવું કહું કે મિક્સ કર્યા પછી એકાદ ઓવરનાઇટ રહેવા દો અથવા એકાદ દિવસ રહેવા દો ને પછી એનો સ્વાદ વધારે સારો આવશે. એટલે આપણે 4 દિવસ ચાલે એટલું તો આપણે બનાવ્યું જ છે ને. તેલ આપણું થોડું હુંફાળું ગરમ રાખવાનું છે. એટલે જે મેં કીધું ને ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું, પણ પછી થોડું ઠંડુ કરી લેવાનું. વધારે પડતું ગરમ નથી એડ કરવાનું. તો આવી રીતે ઉપરથી જો ઉપર તને દેખાય છે ને તેલનો અવાજ આવે છે ને, યસ. સાવ આવવો જોઈએ. અને બધા મસાલાની ઉપર પ્રોપર એડ કરી દેવાનું છે. હવે એકવાર પિકલને મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે કે તમારે આ જે મસાલો આપણે શેકીને રાખ્યો છે વધારે જરૂર છે તો ઉમેરી શકાય, પણ મને અત્યારે આ બરાબર લાગે છે. ઓકે. બધા વેજીટેબલ્સ ઉપર પ્રોપર કોટિંગ પણ દેખાય છે, કલર પણ સરસ આવ્યો છે. હવે આને આપણે વધારે શેલ્ફ લાઈફ આપવા માટે અને સ્વાદ આપવા માટે વિનેગર પણ એડ કરી શકાય. મેં લીંબુનો રસ લીધો છે, 2 થી 3 ચમચી જેટલો છે, અથવા એક મોટો લીંબુનો રસ કહેવાય એ ઉમેરી દઈશું અને બધું એકવાર ફરીવાર મિક્સ કરી લઈશું. 1 મોટા લીંબુનો રસ એડ કરી દઈશું. અને વિનેગર હોય તો વિનેગરને તમારે 3 થી 4 ચમચી કહેવાય મોટી એટલું એડ કરવાનું, એ પણ લઈ શકાય. ઓકે. જો આ પિકલ અત્યારે જોઈને જ આમ ટેમ્પટિંગ લાગે છે
વિન્ટરમાં કોઈ પણ તમે ડિશ બનાવો અને સાઈડમાં આપણા તો ગુજરાતીઓના ફેવરિટ ગાંઠિયા, તો ગાંઠિયા જોડે પણ આ હા એટલું જ સરસ લાગશે. તો આપણું વિન્ટર પિકલ અત્યારે રેડી થઈ ગયું છે. ઓકે, આપણે પિકલને સર્વ કરીશું. તો શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી વિન્ટર મિક્સ પિકલ તૈયાર છે. વાહ. વિન્ટર મિક્સ પિકલ બનાવવા માટે જોઈશે મસાલો. બનાવવા માટે જોઈશે સૂકા ધાણા 2 ચમચી, વરિયાળી 1 ચમચી, જીરું 1 ચમચી, મરી 2 ચમચી, અજમો અડધી ચમચી, રાઈ અડધી ચમચી, રાઈના કુરિયા 1 ચમચી, મેથીના કુરિયા 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી. પિકલ બનાવવા માટે જોઈશે મૂળા પા કપ, ગાજર પા કપ, લીલા મરચાં 2 થી 3 ચમચી, લાલ મરચાં 3 થી 4 ચમચી, લીલી હળદર 2 થી 3 ચમચી, આદુ 2 ચમચી, કાચી કેરી પા કપ, તેલ 4 થી 5 ચમચી, હળદર પાવડર અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તૈયાર કરેલો મસાલો 4 ચમચી, લીંબુનો રસ 2 થી 3 ચમચી. વિન્ટર મિક્સ પિકલ બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે પેનમાં સૂકા ધાણા, વરિયાળી, જીરું અને મરી લઈ શેકી તેમાં અજમો, રાઈ, રાઈના કુરિયા અને મેથીના કુરિયા ઉમેરી તેને પણ શેકી આ મસાલાને ઠંડો કરી મિક્સર જારમાં લઈ તેમાં મીઠું અને ખાંડ ઉમેરી અધકચરો ક્રશ કરી મસાલો તૈયાર કરી લો. વઘારિયામાં તેલને એકદમ ગરમ કરી થોડું ઠંડુ કરી લો. મૂળા અને ગાજરને સમારી બાઉલમાં લઈ તેમાં લીલા મરચાં, લાલ મરચાં, લીલી હળદર, આદુ, કાચી કેરી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું, તૈયાર કરેલો મસાલો અને હુંફાળું ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી અથાણું તૈયાર કરી લો. અથાણાને જારમાં ભરી 1 દિવસ રાખી પછી 10 થી 15 દિવસ સુધી તેની મજા માણો. તો તૈયાર છે વિન્ટર મિક્સ પિકલ. હવે સમય થઈ ગયો છે જમીલાબેનને મળવાનો અને એમની સાથે મળીને સરસ મજાનું સુરતી દાણા ઢોકળીનું શાક બનાવવાનો. તો ચલો જોઈ લઈએ. હેલો જમીલાબેન, કેમ છો? મજામાં. તું કેમ છે? પણ એકદમ મજામાં. જમીલાબેન, સુરતી વાનગીઓ તો આમ પણ બહુ જ ફેમસ છે હા. અને અત્યારે તમે સુરતી દાણા ઢોકળીનું શાક બનાવવાનું. હા. જનરલી ઢોકળીનું શાક તો મેં ખાધું છે અને મને બહુ જ ભાવે પણ છે, પણ આ દાણા ઢોકળીનું શાક કેવું હોય? જો સુરતી પાપડીમાં પાપડીના ઉપર જે છોડા હોય એ હા. પણ કૂણા આવતા હોય છે અને દાણા પણ હોય છે. અત્યારે આપણે દાણા છે એની ગ્રેવી બનાવીશું અને જે ઢોકળી બનાવીશું એમાં ઉપરના જે છોડા હોય છે ને એને કટ કરી અને એની ઢોકળી બનાવીશું. અરે વાહ, તો ઇકદમ ઇનોવેટિવ વાનગી છે. ઇનોવેટિવ. શું વાત છે. તો આ સરસ મજાનું શાક બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? આપણે પહેલા લોટ ને પાણીનું મિશ્રણ એક રેડી કરી દઈએ હા. અને પછી એના વઘારી. અહીં આપણે ઢોકળી બનાવવા માટે અડધો કપ ચણાનો લોટ લઈએ છીએ, અડધોથી પોણો કપ. હા. બરાબર. હવે એમાં મસાલા કરી દઈએ. યસ. સ્વાદ મુજબ મીઠું લઈએ છે હા. અડધી ચમચી, હળદર લઈએ છે 5 ચમચી, દાણા જીરું લઈએ છે અડધી ચમચી, મરચું લઈએ છે અડધી ચમચી, ગરમ મસાલો લઈએ છે 5 ચમચી. હવે એની અંદર પાણી નાખીને ખીરું રેડી કરી દઈએ. ઓકે. પાતળું ખીરું રેડી કરવાનું છે આપણે, જેમાં લમ્સ ના રહેવા જોઈએ એવું ખીરું રેડી કરીએ આપણે. રાઈટ. જેમ આપણે વાત કરી કે સુરતની તો ઘણી બધી વાનગીઓ બહુ જ ફેમસ છે હા. અને સુરતી પાપડી તો ખાસ એ લોકો જે ઉંબાડિયું બનતું હોય છે હા, એમાં પણ નાખતા હોય છે. હા, સુરતી પાપડીનું ઊંધિયું પણ બહુ સરસ Yes. લાગતું હોય છે. જો આ રીતે ચણાના લોટ ને પાણીનું ખીરું રેડી કર્યું. બરાબર. ઓકે. ગેસ ઓન કરો. હવે એમાં તેલ ઉમેરીએ. 2 ચમચી તેલ લઈએ છે. અચ્છા. એમાં ચપટી કજરાઈ, બહુ નહીં નાખવાની. હા. ઢોકળીમાં પણ આપણે રાઈ નાખીએ છીએ. હા. એટલે ટેસ્ટી બનાવવા માટે. હા. યસ. જો હવે આ તો તળવા માંડ્યું ને હા. એટલે એમાં ચપટી અજમો. અચ્છા. પાપડી છે ને એટલે અજમો સારો લાગે. ચપટી હિંગ નાખીશું. હા. હવે એની અંદર જો એકદમ ઝીણા સમાર્યા છે હા. પાપડીના છોડા છે ને એ અડધો કપ એકદમ ઝીણા સમારે એટલે એને હા. બહુ ચડતા પણ વાર નહીં લાગે. રાઈટ. જો આમાં ચણાના લોટમાં તો મીઠું નાખ્યું જ છે, એકદમ ચપટીક મીઠું
આ ચડવા માટે નાખ્યું છે આપણે. અને જે પાપડીના ની છોડા હોય ને એ હા. કૂણા જ હોય છે. અચ્છા દાણા જે પાપડીમાં દાણા હોય ને મોટા એ પાપડી ના લઈ શકાય. અચ્છા હા, જે પાપડીમાં એકદમ કૂણા દાણા જી, હોય જી. એ જ કુમળી કહેવાય પાપડી. Right. બરાબર, એ જ સમારવાની. હવે એની અંદર થોડુંક જ આદુ લસણ, બહુ નહીં નાખવાનું પણ ટેસ્ટ હા. પૂરતું થોડું. 5 ચમચી લસણ અને 5 ચમચી આદુ. યસ એટલે આપણે ઢોકળીમાં એકદમ સરસ ટેસ્ટ આવે. હા જનરલી ઢોકળી બનતી હોય તો એ મોસ્ટલી તમે જે આ ખીરું બનાવ્યું હા. એ એવી રીતે સિમ્પલ જ હા, બનતી એવી હોય રીતે જ બનતી પણ હોય. અત્યારે આપણે એને પણ સરસ ફ્લેવર આપી રહ્યા છીએ. હવે આ છે ને જે આપણે ખીરું રેડી કર્યું ને એ ઉમેરી દઈએ. બસ હવે એને એકદમ સતત હલાવતા રહેવાનું. ચણાનો લોટને બધો બરોબર ચડવા દેવાનો. હા જો હવે આ થઈ ગયું છે. તો આ થઈ ગયું છે એ કઈ રીતે ખબર પડે? જો એવું કરવાનું હા. કે આ થોડોક ભાગ લેવાનો. બરાબર, હવે આને થોડુંક ઠંડુ થવા દેવાનું. ગરમ ના નિર્ણય લઈ શકાય હા, તમારે. હા. હમણાં ગેસ બંધ કરી દે છે, થઈ ગયું છે એટલે થોડુંક ઠંડુ થાય એટલે પછી હાથમાં નહીં ચોંટે. જો અને આમ ગોળો વળશે. જો વળ્યો ગયો. રાઈટ ઠંડુ હજી આ ગરમ છે એટલે હા. કારણ કે આપણે ઢોકળીને ઠારવાની છે, પછી ટુકડા કરવાના. ઓકે ગ્રીસ કરેલ ટ્રેમાં લઈ લઈએ છે. હવે ઢોકળી ઘણા મોટી કરતા હોય છે, ઘણા એકદમ નાની કરતા હોય હા. છે. બરોબર, એટલે આપણે જે રીતે ઈચ્છા હોય એ Yes. પ્રમાણે ઢોકળી બનાવવાની. જો આ રીતે પ્રેસ કરી અને એને દબાવી લઈએ. બસ હવે આને છે ને સરસ ઠંડુ થવા દેવાની. અચ્છા તમે ગરમમાં કરો ને તે બરોબર હા. ટુકડા નહીં થાય તમારે, એટલે એનું ધ્યાન રાખવાનું. ઓકે ઠંડી થાય પછી એના ટુકડા કરી અને ઢોકળી બનાવવાની. અચ્છા, અત્યારે તો આપણે દાણા સાથે એનું શાક હા. બનાવીએ છીએ ઢોકળીનું, પણ તમારે એમનેમ પણ વઘારવી હોય તો એમનેમ પણ વઘારી શકાય. વાહ બરાબર, Yes. આ પાપડીના ચોળા તો લીધા જ છે, હા. ટુકડા કરીને એ અને સાથે દહીંની ગ્રેવી કરી કાઢો તોય ચાલે. જે આપણે રેગ્યુલર ઢોકળીનું શાક હા. કરતા હોય એવી રીતે પણ હા, બની શકે. એવી રીતે થઈ શકે, પણ અત્યારે આપણે દાણાવાળું કરીએ છીએ હા એટલે બહુ અલગ લાગશે થોડો ટેસ્ટ. ડેફિનેટલી હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું અને પછી જ એના ટુકડા કરવાના. હા જો હવે આપણે પાપડીના દાણા લેવાના છે, હા. એટલે એ કાચા ના રહે એટલે એને પહેલા વઘારી દઈએ. ઓકે અને કઢાઈમાં પણ વઘારી શકો પણ એમાં સમય લાગે. યસ બરાબર, ગેસ ઓન કર. આ કાઠિયાવાડી શાક છે એટલે થોડું હા. તેલનું પ્રમાણ વધારે રહેશે. યસ 4-5 ચમચી તેલ લઈએ છે. રાઈ લઈએ છે 5 ચમચી જેટલી, જીરું 5 ચમચી અને અજમો પણ, કારણ કે દાણા છે ને હા એટલે 5 ચમચી. હિંગ નાખીએ છીએ 5 ચમચી. 2 નંગ સૂકા મરચા. હા બસ, જો તતડી ગયું છે ને, અડધી નંગ ડુંગળી લીધી ઝીણી સમારીને. ના નાખો ચાલે, તો હા. તમે નાખશો ને ટેસ્ટ બહુ સરસ આવશે. યસ ડુંગળીનું પાણી બળવા દેવાનું. હવે એની અંદર આદુ લસણ હા આપણે ઢોકળીમાં તો નાખ્યું જ છે. હા. અડધી ચમચી આદુ અને અડધી ચમચી લસણ. તમારી પાસે લસણિયું મરચું હોય તો હા. એ પણ નાખી શકો. બરોબર, હા કાઠિયાવાડી વાનગીમાં ખાસ એ વપરાતું હોય છે. એટલે આપણે અત્યારે લસણનું પ્રમાણ આ વધારે હા. રાખ્યું છે, થોડું આદુ કરતાં વધારે રાખવાનું લસણ. ટામેટું લઈએ છે 1 નંગ ઝીણું સમારેલું. હા હવે એમાં મસાલા કરી દઈએ આપણે. ઢોકળીમાં કર્યા છે એ ધ્યાનમાં રાખવાનું. ઢોકળીના ભાગનું તો આવે જ નહીં અંદર. 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું. કાઠિયાવાડી શાક છે એટલે થોડું તમતમતું હોય. હા. અડધી ચમચી લાલ મરચું લઈએ છે. ગરમ મસાલો લઈએ છે અડધી ચમચી હા અને સાથે 2 ચમચી તલ લઉં છું. અચ્છા શેકેલા જ છે એટલે મેં પાછળથી નાખ્યા. જો હા. શેક્યા ના હોય તો વઘારમાં જ નાખી દેવાના. ઓકે હવે આ વઘારમાં જ આપણે લીલું લસણ લઈએ છે વાહ 2 ચમચી. હવે આ પાપડીના દાણા છે 1/4 કપ જેટલા. આ મેં ફ્રોઝન લીધા છે, અચ્છા. મને પાપડી મળી નહીં ને એટલે. હા. હવે તો અવેલેબલ છે જ બારે માસ. હા મસાલામાં સરસ રીતે એને હલાવી લેવાના. હા અત્યારે તમે જેમ આમાં સુરતી પાપડીના દાણા યુઝ કર્યા છે એવી રીતે આપણે કોઈ પણ દાણાવાળું શાક જ્યારે ઘરે બનાવતા હોય તેમાં શું શું ધ્યાન રાખવું જોઈએ? જો શું ધ્યાન રાખવું જોઈએ તો શાક ટેસ્ટી બને Yes. એવું તને મેજિક મંત્રમાં જણાવું. ઓકે હવે સરસ શેકાઈ ગયું છે. બરાબર, હવે એને ખાલી થોડુંક જ પાણી નાખવાનું, ચડવા પૂરતું. હા 5 કપ જેટલું પાણી નાખીએ છીએ અને 2 વિસલ વગાડી લઈએ પહેલા. ઓકે ફાંસમાં જ 2 વિસલ વગાડી લેવા. હા જો આને સીટી વાગી ગઈ છે, હવે સીજવા દેવાનું. ત્યાં Okay. સુધી આ ઢોકળી કટ કરી લઈએ. હા બહુ મોટી નહીં ને બહુ નાની નહીં એવી કટ કરીએ.
હવે આ શાકને રોટલા પરાઠા સાથે ખાવું હોય હા. તો તીખું કરવાનું, અને જો તમારી ઈચ્છા એવી હોય કે મારે ચમચીથી જ ખાવું છે હા હા તો થોડું મોડું કરવાનું. ઓકે બસ જો આ ટુકડા કરી લીધા છે. હા હવે આપણે આ દહીંને ફેંટી લઈએ થોડું પાણી નાખીને, બરાબર? અડધો કપ દહીં લઈએ છીએ આપણે, અને એની અંદર પહેલા ફેંટી લઈએ પછી પાણી ઉમેરી. કાઠિયાવાડ સાઈડ જે અમુક શાક બનતા હોય હા. એમાં એ લોકો ખાસ દહીં કે છાશનો ઉપયોગ હા. કરતા હોય છે વઘારવામાં. હા, ઢોકળીના શાકમાં પણ નખાતું હોય છે. Yes. જો આ ફેંટી લીધું ને, હવે પાણી નાખીએ. હમ હવે કુકર જોઈ લઈએ, હા. ઠંડુ થઈ ગયું હોય તો આપણે ખોલી લઈએ. જો દાણા ચડી ગયા છે, બરાબર? હવે ગેસ ઓન કર. જો અને કઢાઈમાં ટ્રાન્સફર કરવું હોય તો થાય, નિગાહમાં પણ થઈ જશે, બરાબર? ગેસ ધીમો રાખવાનો. હા. આની અંદર છાશ ઉમેરી દઈએ. હમ હવે ગેસ ફાસ્ટ કરી દઈએ. હા હવે એમાં ઢોકળી ઉમેરી દઈએ. કેટલી સરસ થઈ છે. યસ એકદમ બરાબર. સોફ્ટ. હા, આની અંદર ખારો બારો નહીં ઉમેરવાનો. હા હવે આની અંદર જે આ ઢોકળી છે ને, હા હા, એને થોડી તોડી જ નાખવાની. અચ્છા હા, જો આ રીતે ભૂક્કો કરી, એટલે બહુ સરસ શાક થાય. હા આમાં ચણાનો લોટ નાખવાનો નહીં, અચ્છા. પણ આ જ બનેલું હોય ને ઢોકળી જ એ નાખી હા, ઢોકળી જ નાખવાની. એવું હોય તો આ સાઈડનું હોય ને ઝીણા ઝીણા એ ટુકડા નાખી દેવાના આ રીતે. જો ઓકે 4-5 ના જ નાખવાના, બહુ નહીં. હા અને આ શાક પણ પડે ઠીક થઈ જાય છે. હા હવે એને 5-7 મિનિટ ઉકળવા દેવાનું. હા જો આ શાકમાં ઘણા લોકો તો નથી નાખતા ઘર પણ, હા. પણ હું જ્યારે બી બનાવું ને તો નાખું જ. અચ્છા ના નાખવું હોય તો ના નાખશો, બરાબર? હા કાઠિયાવાડી શાકમાં સેજ ગળપણ હોય તો વધારે હા, સારું સરસ. લાગે. અમારી પાસે બ્રાઉન સુગર છે, તમે સાદી સુગર પણ નાખી શકો છો, બરાબર? હા. અડધી ચમચી. બસ હવે થઈ ગયું છે, કારણ કે ઢોકળી તો ઓલરેડી ચડેલી જ હતી, હા. કાચી હતી જ નહીં. આપણે દાણાને 2 વિસલ બાફી દીધા વગાડીને છે, yes. બાફ્યા છે, અને થોડી વાર આ ખદખદ્યું હા. એટલે ચડી ગયું છે. ગેસ ઓફ કરી દે. ઓકે હવે એને ગરમા ગરમ સર્વ કરી દેવાનું, વાય નોટ. બરાબર? અને જો તમારે સમય હોય કે હજી પછી તો હા. થોડું ઢીલું વધારે રાખવાનું, હા. કારણ કે એ બધું પાણી સોક કરી લેશે, રાઈટ. બરાબર? ચાલો તો સર્વ કરી દઈએ. હવે યસ જો તમારે એમને એમ ખાવું હોય ને હા તો તમારે થોડું મોડું બનાવવાનું, તીખાસમાં એમ. બી સ્વાદ બધાય રાખવાના, પણ ખાલી મોડું બનાવવાનું. હવે એની ઉપર લીલું લસણ જો હોય હા. તો અવશ્ય નાખવાનું જ. યસ બહુ સરસ લાગે. અને ધાણા તો તૈયાર છે રિયા, એકદમ ટેસ્ટી એવું Yes. સુરતી દાણા ઢોકળીનું શાક. એકદમ ચટાકેદાર. હા. સુરતી દાણા ઢોકળીનું શાક બનાવવા માટે જોઈશે ઢોકળી બનાવવા માટે ચણાનો લોટ અડધોથી પોણો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 2 ચમચી, રાઈ ચપટી, અજમો ચપટી, હિંગ ચપટી, સુરતી પાપડીની છાલ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લસણની પેસ્ટ 5 ચમચી, આદુની પેસ્ટ 5 ચમચી. શાક વઘારવા માટે જોઈશે સુરતી પાપડીના દાણા પોણો કપ, સમારેલી ડુંગળી પા કપ, સમારેલું ટામેટું 1 નંગ, તેલ 4 થી 5 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, અજમો 5 ચમચી, હિંગ 5 ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, આદુની પેસ્ટ અડધી ચમચી, લસણની પેસ્ટ અડધી ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, શેકેલા તલ 2 ચમચી, સમારેલું લીલું મરચું 2 ચમચી, પાણી જરૂર મુજબ, દહીં અડધો કપ, બ્રાઉન શુગર અડધી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે લીલું લસણ અને કોથમીર. સુરતી દાણા ઢોકળીનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ ઢોકળી બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, અજમો, હિંગ અને સુરતી પાપડીની છાલ લઈ મિક્સ કરી મીઠું ઉમેરી સાતળી તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેમાં તૈયાર કરેલું ખીરું ઉમેરી સતત હલાવતા રહી મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. મિશ્રણ સરસ ઘટ્ટ થઈ જાય એટલે તેને ગ્રીસ કરેલી ટ્રેમાં લઈ થોડીવાર સેટ થવા દો. શાક વઘારવા માટે કુકરમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, અજમો, હિંગ, સૂકા લાલ મરચાં અને ડુંગળી લઈ
સાતળી, તેમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી તેને પણ સાતળી, તેમાં ટામેટાં ઉમેરી મિક્સ કરી હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને શેકેલા તલ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીલું લસણ, સુરતી પાપડીના દાણા તેમજ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. બાઉલમાં દહીં અને પાણી લઈ મિક્સ કરી છાશ તૈયાર કરી લો. હવે શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં છાશ ઉમેરી મિક્સ કરી તેમાં ઢોકળી ઉમેરી થોડી ઢોકળીનો ભૂક્કો કરી મિક્સ કરી 5 થી 7 મિનિટ કૂક કરી લો. ઢોકળી સરસ ચડી જાય એટલે છેલ્લે તેમાં બ્રાઉન શુગર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ લીલા લસણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સુરતી દાણા ઢોકળીનું શાક. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પિઝા વિશે. એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા ગ્રીક, ઇજિપ્ત અને રોમનના લોકો ફ્લેટ બ્રેડ ઉપર ટોપિંગ કરીને એને ખાતા હતા અને એવી જ રીતે પિઝાનો કોન્સેપ્ટ બહાર પડ્યો. પણ અત્યારે જે આપણે નિયોપોલિટન સ્ટાઇલના પિઝા ખાઈએ છીએ એ કન્સેપ્ટ ઇટલીમાંથી બહાર આવ્યો હતો. અને હા, જે ખાસ માર્ગરીટા પિઝા છે એની પાછળ તો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે. એવું કહેવાય છે કે 1889માં ઇટલીના જે ક્વીન હતા જેમનું નામ હતું ક્વીન માર્ગરેટા, એમને એક શેફે પિઝા ઉપર ટમેટો સોસ, બેઝિલ અને ચીઝનું ટોપિંગ કરીને સર્વ કર્યો અને ક્વીનને આ પિઝા બહુ જ ભાવ્યો અને પછી ક્વીનના નામ પરથી જ આ પિઝાનું નામ માર્ગરેટા પિઝા બની ગયો અને પછી આખા વર્લ્ડમાં માર્ગરેટા પિઝા ફેમસ થઈ ગયો. તમારો બધાનો પણ ફેવરેટ હશે જ, હે ને? હવે 21 વર્ષના સેલિબ્રેશનમાં સેફ્રોનની સરસ મજાની ફ્લેવર સાથે પુલાવ બનવાનો છે. તો ચલો જોઈ લઈએ. જમીલાબેન, અત્યારે જ્યારે આપણે 21 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે અને એમાં તમે ખાસ સેફ્રોનની ફ્લેવરવાળો પુલાવ બનાવવાના છો. હા, સેફ્રોન ખરી પણ સ્પાઇસ પણ હશે અંદર અરે વાહ, અને નટ્સ પણ હશે. શું વાત છે! એટલે એકદમ રિચ પુલાવ બનશે. હા, એકદમ રીચ, કારણ કે સેલિબ્રેશન પણ એવું જ છે ને. યસ, એકદમ મોટું સેલિબ્રેશન હા, છે. કારણ કે આપણે 21 વર્ષ પૂરા કરીને 22મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાઈટ. જનરલી આપણે કેસરનો ઉપયોગ કરીને મીઠાઈ તો બનાવતા જ હોઈએ છીએ, પણ અત્યારે તમે પુલાવ બનાવવામાં પણ કેસરનો ઉપયોગ કરવાનો હા, છે. આપણે બિરયાનીમાં પણ ઉપરથી પોર કરતા હોય છે, હા. પણ આ તો આખો એની ફ્લેવર વાળો જ પુલાવ બનાવ્યો છે. અરે વાહ, તો આમ એકદમ મજા પડી જવાની છે. હા, તો આ સરસ મજાનો પુલાવ બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા જો આ પાણી ગરમ કર્યું છે હા. અને હવે આપણે કેસરને શેકીને એની અંદર નાખીશું. અચ્છા, હા હા, એટલે આખું Okay. પાણી જે છે હા. ચોખાનું એને ફ્લેવર થઈ જશે કેસરની અને Wow. કલર પણ આવી જશે. યસ. જો આવા પાણી ઉકળે છે ને, હા. હવે આપણે અહીં લઈ લઈએ. હમણાં ઉકળેલું જ છે. આ 5 ચમચી જેટલું આપણે કેસર લીધું છે હા. અને એકદમ ધીમો ગેસ રાખવાનો, હો. બળી ના જવું જોઈએ. એકદમ ધીમા તાપે થોડુંક એને શેકી લઈએ. બસ, હવે ગેસ તું ઓફ કરી દે. જો આ ગરમ છે ને, હા. એટલે એમાં જ થઈ જશે. બસ, હવે આની અંદર આપણે આ કેસર શેકેલું છે ને એ હા. ઉમેરી દઈએ અને પાણી માપનું જ લેવાનું. હા. જેટલા ચોખા લીધા છે ને હા. એનાથી ડબલ પાણી, અને ઉકળે એટલે થોડુંક ઓછું થઈ જશે. બરાબર. બરાબર. યસ. હવે આની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ. હા. ચોખાના ભાગનું જ મીઠું નાખવાનું છે આપણે, 1 ચમચી. હવે ગેસ ઓફ કરી દઈએ. હા. બરાબર. હવે એને ઢાંકી અને એક સાઈડ પર લઈ લઈએ. અચ્છા, હવે આપણે પુલાવનો વઘાર કરીએ. ઓકે. હવે આ જે સેફ્રોનનો પુલાવ બનાવવાના છે હા. એ ઓલિવ ઓઇલમાં બનશે અચ્છા. અને બટર. વાવ. ઓલિવ ઓઇલની સાથે ઘી નહીં નાખવાનું, ઓલિવ ઓઇલ સાથે આપણે બટર નાખીશું. યસ. અને તે આપણે અત્યારે અનસોલ્ટેડ બટર લીધું છે. બરાબર. 2 ચમચી ઓલિવ ઓઇલ લઈએ છે. હા. પુલાવ છે એટલે થોડું ઘી, તેલ, બટર આપણે નોર્મલી પણ નાખતા જ હા. હોઈએ છે. 2 ચમચી બટર લઈએ છે. જમીલાબેન, આ પુલાવનું ઓરિજિન કયું છે? ક્યાંથી બિલોંગ કરે છે આ પુલાવ? આ મિડલ ઇસ્ટર્ન છે. અચ્છા. હા. વાવ. તો તમે જે ત્યાં ટ્રેડિશનલી બનતો હોય એવી જ રીતે બનાવશો કે કઈ ચેન્જીસ કર્યા? ના, એવી રીતે જ છે, પણ આપણે એની અંદર મરી પાવડર થોડુંક નાખીશું આપણે, અચ્છા. થોડો સ્પાઇસ માટે. વાવ. આની અંદર જીરું વીરું કંઈ નહીં નાખવાનું. હા. નોર્મલી આપણે બનાવતા હોય પુલાવ તો જીરું વીરું નાખતા નાખીએ, એવું હોય નહીં છે. નાખવાનું. જો આ એક ડુંગળી લીધી છે, એને સ્લાઇસ કરી લીધી છે. અચ્છા. ઊભી સમારી લીધી. આ જ્યારે ચાવવામાં આવે ને પુલાવમાં તો બહુ સરસ લાગે. રાઈટ. જો હવે છે ને આનું પાણી બળી ગયું. હા. અહીં આપણે લીધા છે પાઇન નટ્સ, અચ્છા. એટલે કે ચીલગુજા. હા હા. ચીલગુજા આપણે ત્યાં બહુ અવેલેબલ હોતા નથી, પણ આ મિડલ ઇસ્ટર્ન પુલાવ છે એમાં ચીલગુજા જ નખાય છે. એટલે મેં આ ચીલગુજા લીધા છે, 20 ગ્રામ લીધા છે. હા. તો 200 રૂપિયાના 20 ગ્રામ
એટલે કે 1,000 રૂપિયાના 100 ગ્રામ 10,000 રૂપિયે કિલો. બાપ રે. હા, પણ હવે જો બધાને એ ઉપલબ્ધ ના હોય, છતાં આ પુલાવ ખાવો હોય તો તમારે બદામ લેવાની, બદામને પલાળી દેવાની, છોડા કાઢી નાખવાના અને ઊભી ચીરીઓ કરીને વાપરી શકાય. પણ મેં અત્યારે આ પાઇન નટ્સ લીધા છે, બરાબર. આ પુલાવમાં ખાસ પાઇન નટ્સ એટલે કે ચીલ ગુજા વપરાય છે, બરાબર. મેં ચીલ ગુજા લીધા છે. તમે એનું અવેજીમાં બદામની કતરણ લાંબી જાડી સમારવાની એ લઈ શકો છો, બરાબર. પાઇન નટ્સ એટલે પાઇન નટ્સ, એનો ટેસ્ટ વધારે આવે. બસ આ ઉમેર દઈએ છે. આ પુલાવમાં તો કેસરની ફ્લેવર છે પ્લસ પાઇન નટ્સ, એકદમ લક્ઝરી પુલાવ. હા, લક્ઝરી છે. ભાઈ સેલિબ્રેશન એવું છે તો પછી વાનગી એવી જ હોવી જોઈએ ને. યસ. હવે આ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હા, ઓઇલ અને બટરમાં સાંતળવાના છે ચીલ ગુજાને, બરાબર. જો હવે આ શીખાઈ ગયું છે, બરાબર. આ લાંબો દાણો હોય ને એવા ચોખા વાપરવાના. બાસમતી નહીં હોય તો ચાલશે, પણ લાંબો ગ્રેન, લોંગ ગ્રેન જોઈશે, બરાબર. આ જો આટલા એક કટોરી લીધા છે. હવે એટલા લીધા હતા ને એટલે ડબલ મેં પાણી ઉકાળ્યું છે, રાઈટ, બરાબર. બસ હવે આને બટર અને ઓઇલમાં સાંતળવાના છે. આની પદ્ધતિ પણ થોડીક અલગ જ છે. જે રેગ્યુલર આપણા ઘરમાં પુલાવ બનતો હોય એના કરતા કંઈક ડિફરન્ટ છે. હવે આની અંદર દ્રાક્ષ, આ દ્રાક્ષ છે 3-4 ચમચી લીધી છે, બરાબર. દ્રાક્ષને પાછળથી નાખવાની. અચ્છા. હા, હવે શેકવાની. પહેલા નાખી દો તમે તો વધારે શેકાઈ જાય. હા. ચોખા નાખ્યા પછી થોડી વાર રહી અને એ નાખવાની. જો આ 5 નંગ ઇલાયચી લીધી છે મેં. હા. એને ઠઠુમી લેવાની, કચરવાની નથી, ખાલી ઠઠુમવાની જ છે. અચ્છા. હા, જો હવે ઠઠુમેલી ઇલાયચી છે એ ઉમેરી દઈએ અને સાથે 6-7 લવિંગ. અચ્છા. હવે એને સાંતળી લઈએ. આપણે જનરલી તેલ નાખીએ પછી એની અંદર સ્પાઇસીસ નાખતા હોય, આખી સ્ટાઇલ અલગ છે. યસ. અને દરેક જગ્યાએ કોઈ પણ એક વાનગી હોય તો એની સ્ટાઇલ પણ ડિફરન્ટ હોય છે. બસ જો હવે સંતળાઈ ગયું છે. હવે જે આપણે કેસર વાળું પાણી કર્યું ને એ ઉમેર. જો પાણી ગરમ જ છે. યસ. હવે એની અંદર જો મીઠું નાખેલું છે. હવે આપણે 5 ચમચી જેટલો મરી પાવડર. હવે એને હમણાં ઢાંકવાનું નહીં. અચ્છા. હા, થોડું પાણી બળે પછી એને ગેસ ધીમું કરીને ઢાંકી દેવાનું. ઓકે. હા, થોડું પાણી બળવા દેવાનું. 5-7 મિનિટ આ રીતે જ રહેવા દેવાનું એને. જમીલાબેન, જનરલી આપણા ઘરે જે પુલાવ બનતો હોય, નોર્મલ પુલાવ, એને આપણે કઢી સાથે ને એવી રીતે સર્વ કરતા હોય, તો જે આ પ્રકારનો આપણે બહારના ક્યુઝિનનો સ્ટાઇલનો પુલાવ બનાવીએ તો એને શેની સાથે સર્વ કરી શકીએ? બહારના દેશમાં આપણી જેમ બહુ ગ્રેવી ખાવાનો રિવાજ જ નહીં હોતો. અચ્છા. હા, એ લોકો બધું ડ્રાય ખાય અને કોલ્ડ ડ્રિંક્સ પીવે જોડે. રાઈટ, રાઈટ. આપણે જેમ છાશ પીએ છે ને એ લોકો લગભગ કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, બરાબર. એટલા માટે જો આ પુલાવ આપણે બનાવ્યો હોય તો બાર્બેક્યુ બને છે એની સાથે ખવાય છે. અરે વાહ. હા, લગભગ તો એ લોકો બાર્બેક્યુ બનાવે ને એની સાથે ખાય, કારણ કે એ થોડુંક સ્પાઇસી હોય અને આ થોડો ફ્લેવરફુલ છે એવી રીતે. અથવા આપણે અહીંયા આગળ બનાવીએ તો આપણે સૂપ સાથે પણ ખાઈ શકીએ છીએ. થોડું સ્પાઇસી બનાવવાનું, મરી નાખીને લીલા મરચાં ને એવું નાખી, ચીલી સોસ ને એવું નાખી અને તમે સૂપ સાથે ખાઈ શકો. શિયાળામાં બનાવો તો બહુ જ મજા આવે છે. અથવા કોઈ ગ્રેવી વાળું શાક હોય એની સાથે પણ સર્વ કરી શકાય છે. અચ્છા. હા, તો બી બહુ ફાઇન લાગશે. યસ. જો તને હું બતાવું કે જો અંદર હોલ પડ્યા છે, આવું દેખાય છે ને હોલ. હા, એ હોલ પડે ત્યારે એકદમ ગેસ ધીમો કરી દેવાનો અને એને સીજવા મૂકવાનું. જો. અચ્છા. 7 થી 10 મિનિટ સુધી. ઓકે. હા, તો દાણો એકદમ છૂટો અને ચડેલો થઈ જશે. ઓકે. પુલાવ સીજાઈને રેડી છે. હવે ગરમા ગરમ સર્વ કરી દઈએ. વાય નોટ. એનો કલર કેટલો ફાઇન. હા, અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. જો એકદમ છૂટો દાણો છે ને પણ છતાં એકદમ સરસ ચડી ગયેલો. રાઈટ. ચોખા તમારા કેટલા જૂના છે એ પર આધાર છે પાણીનો, બરાબર. આમ તો ડબલ પાણી એ થઈ જ જાય, પણ જો તમારા ચોખા વધારે જૂના હોય તો થોડું 2.5 કપ લેવાનું. રાઈટ, બરાબર. 1 કપ ચોખા સામે. જો હવે એને ગાર્નિશ કરી દઈએ. યસ. આપણી પાસે પિસ્તા છે. મિડલ ઈસ્ટમાં પિસ્તા બહુ જ વપરાય છે, કારણ કે તને ખબર હશે કે બકલાવા મીઠાઈ. યસ. ને અત્યારે તો ખાસ બકલાવા એકદમ ટ્રેન્ડિંગમાં છે. હા, હવે આપણી પાસે અહીં દ્રાક્ષ છે, ગોઠવી દઈએ અને લીલા ધાણા એકદમ થોડા. હા,
તો તૈયાર છે સેફ્રોનની ફ્લેવરવાળો એકદમ સ્પાઇસ પુલાવ. યસ, આ પુલાવની ફ્લેવર છે એકદમ બોલ્ડ અને ટેસ્ટ છે એકદમ ગોલ્ડ. આ રસોડે સરસ મજાનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે એટલે આપણે એકદમ સરસ મજાની કેસરવાળી ફ્લેવરવાળો પુલાવ બનાવ્યો છે. અને તમારા ઘરે પણ તમારે સેલિબ્રેટ કરવું હોય તો આ પુલાવ બનાવીને મજા કરો. ચલો ફટાફટથી રીત લખી લો. સેફ્રોન સ્પાઇસ્ડ પુલાવ બનાવવા માટે જોઈશે ચોખા 1 કપ, કેસર 5 ચમચી, ઊભી સમારેલી ડુંગળી 1 નંગ, ચીલગોજા 20 ગ્રામ, સૂકી દ્રાક્ષ 3 થી 4 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ઓલિવ ઓઇલ 2 ચમચી, અનસોલ્ટેડ બટર 2 ચમચી, ઇલાયચી 5 નંગ, લવિંગ 6 થી 7 નંગ, મરી પાવડર 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તા, સૂકી દ્રાક્ષ અને કોથમીર. સેફ્રોન સ્પાઇસ્ડ પુલાવ બનાવવા માટેની રીત. સૌપ્રથમ વઘારિયામાં કેસર લઈ શેકી લો. હવે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં શેકેલું કેસર અને મીઠું ઉમેરી ઢાંકીને થોડીવાર રહેવા દો. કઢાઈમાં ઓલિવ ઓઇલ અને અનસોલ્ટેડ બટર ગરમ કરી ડુંગળી લઈ સાતળી, ચીલગોજા અને ચોખા ઉમેરી તેને શેકી, તેમાં સૂકી દ્રાક્ષ ઉમેરી તેને પણ શેકી લો. ખાણીમાં ઇલાયચીને ખાંડી તેને ચોખાવાળા મિશ્રણમાં ઉમેરી લવિંગ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કેસરવાળું પાણી અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે કૂક કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને 7 થી 10 મિનિટ માટે કૂક કરી લો. પુલાવ સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ પિસ્તા, સૂકી દ્રાક્ષ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સેફ્રોન સ્પાઇસ પુલાવ. જ્યારે પણ તુવેરના દાણા, પાપડીના દાણા કે વલોર એનું શાક બનાવતા હોય તો ખાસ એ ધ્યાન રાખવાનું કે જો તમારે તુવેરનું શાક બનાવવું હોય તો તુવેર, રીંગણ, બટાકા બનાવવું હોય તો તુવેર અને બટાકા પહેલાં વઘારી અને 1 સીટી વગાડી દેવાની. કારણ કે તુવેર બટાકાનો સમય સરખો લગભગ હોય છે જ્યારે રીંગણનો સમય ઓછો હોય છે. જો તમે સાથે જ રીંગણ નાખીને બનાવશો તો રીંગણ એકદમ પોચા પડી જશે અને એકદમ લોચા જેવા થઈ જશે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે પાપડીનું શાક જ્યારે બનાવતા હોય તો દાણાને વધુ સમય લાગે અને પાપડીના જે છોડા હોય એને ઓછો સમય લાગે, એટલે પાપડીના દાણા અને છોડા બે અલગ અલગ રાખવાનું. અને પહેલાં બાફવા હોય તો તમે બાફી શકો છો. તુવેરમાં પણ એવું છે, તુવેરને બટાકા બાફો અને પછી વઘારો. બરાબર. હવે બીજું કે પાપડીનું શાક પાપડીના દાણા સાથે નહીં વઘારવાનું. પાપડીના દાણા બાફી કાઢો. ન બાફવા હોય તો પહેલાં વઘારી દો અને 1 થી 2 સીટી વગાડી લો. પછી ઢાંકણ ખોલો અને ત્યાર પછી પાપડીના છોડા અને ટામેટાં અને રીંગણ ઉમેરીને મિલાવી અને થોડીક વાર શેકો અને પછી જ એમાં થોડુંક પાણી નાખી અને 1 કે 2 વિસલ વગાડશો તો શાક સરસ થશે. અને બીજું કે વટાણા. હવે વટાણા પણ અત્યારે ખૂબ જ સારા મળતા હોય છે, એટલે હંમેશા વટાણામાં એક ટિપિકલ વાસ હોય છે, એટલે હંમેશા જ્યારે વટાણા વાપરવા હોય તો એને પાણી ગરમ થાય એટલે થોડું મીઠું અને ખાંડ નાખીને બાફી લેવાના. અને બાફ્યા પછી એ પાણી કાઢી નાખી અને ત્યાર પછી જ કોઈ પણ શાક થવા આવે એટલે ઉમેરી દેશો તો એ વટાણા લીલા લીલાય રહેશે અને ફ્લેવર પણ એની સરસ આવશે. એ ખાસ ધ્યાન રાખજો. રસોઈ એક કળા છે જેમાં મસાલા બોલે છે અને વાનગીઓ ગીતો ગાય છે, ને એટલે જ તો આ સંગીતમય જીવનને એકદમ મેલોડિયસ અને ટેસ્ટફુલી બનાવે છે. તો મળીશું આવતા એપિસોડમાં ફરી નવી ટેસ્ટફુલી વાનગી ખાવા માટે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? રિવ્યૂ આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.